શ્રી મનરકોરબા રાજપૂત વિદ્યા સંકુલ ભાવનગર સંચાલિત અમને તો આવડી જ ગયું છે. હવે લાઇટ માઇક મંડપનો ધંધો સાહેબ બરાબર હવે શીખી ગયા છે. નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ચરણોમાં એમની દિવ્ય ચેતનાને હું વંદન કરું છું કે એક એવું નામ કે આજે આપણે પણ વાઇબ્રેશન આવે, એવી ઉર્જા આવે. અને સાહેબ હું ભાગશાળી છું કે એનો જન્મદિવસ ઉજવવાની શરૂઆત ભાવનગરમાં પ્રતિનિધિ બન્યા પછી મેં કર્યો છે. આ તમામ આગેવાનો આવે છે, એની સમાધિએ જઈએ છીએ, બેસતા વર્ષના દિવસે એની સમાધિએ જઈએ છીએ અને એક નવા ઉર્જાના આશીર્વાદ સાથે સમાજ સેવાના કામમાં લાગીએ છીએ. એવા નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નામથી આ સંકુલ છે. આ યુનિવર્સિટી મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશ્વવિદ્યાલયના નામથી આ યુનિવર્સિટી છે. આપણું આ ભાવેણું એ સમગ્ર વિશ્વમાં કૃષ્ણકુમારસિંહજીના નામથી ઓળખાય છે. એવા રાજવીના નામથી આ આપણું સંકુલનું નામ જોડાણું છે. આથી વધારે મને એવું લાગે છે કે જે વિદ્યાર્થીઓ ભણવા જઈ રહ્યા છે એના જીવનમાં કશું ન હોય, આપોઆપ એને પ્રગતિ જ હોય. સમગ્ર ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા આજે વિશેષ સન્માન એક એવું વ્યક્તિ, એવો માણસ, એવો આત્મા, આજે હું પહેલી વાર બોલું છું, એ ભૂપેન્દ્રભાઈમાં છે. ખૂબ નજીકથી એમની સાથે વર્ષોથી કામ કરવાનો, અને સાહેબ 4 વર્ષ એટલે 5મું વર્ષ મુખ્યમંત્રીનો હોય તો એને અમથું કેટલું બધું આગળ પાછળ હવા હોય, એની બદલે એટલી સરળતા, એટલી નિખાલસતા, અને એ કોઈ એવો આત્મા હોય ને એમાં જ શક્ય બને. જેમ મોદી સાહેબને આપણે કહી શકીએ કે આટલા વર્ષ પછી પણ આવી ઉર્જા અને આવું વિઝન એ કોઈ આત્મા લઈને જન્મેલા તત્વ હોય, એમનું આ સન્માન છે સાહેબ. એમનો અમને આનંદ છે. ને ભાવેણાની કૃષ્ણકુમારસિંહજીની ધરતી ઉપર આ સન્માન છે. આ સન્માને ભાન કરાવવાનું સન્માન છે કે તમારી જવાબદારી છે વધારે સચેત રહીને સમાજની સેવા કરજો, એવું અમે માનીએ છીએ. એવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજપૂત સમાજના, ગોહિલવાડ રાજપૂત સમાજના આદરણીય પ્રમુખશ્રી, જેણે ખૂબ સરસ, બહુ ટૂંકી પણ માર્મિક વાત આપણી વચ્ચે મૂકે એવા ભાઈ શ્રી વાસુદેવસિંહજી, અમારા વડીલ માર્ગદર્શક, પ્રદેશના પૂર્વ પ્રમુખ અને સૌથી વધારે વખત સંસદ સભ્ય તરીકે જેમણે સેવા કરી છે એવા આદરણીય રાજેન્દ્રસિંહજી રાણા, નરેન્દ્રસિંહ સાણોદર, મનરકોરબા રાજપૂત વિદ્યા સંકુલના માનનીય પ્રમુખશ્રી ભગીરથસિંહ ગોહિલ ગુંદી, ભાવનગર ગ્રાહ્ય સમાજ પ્રમુખશ્રી વિમલસિંહ ગોહિલ, રાજપૂત પાયફણ સોસાયટીના પ્રમુખશ્રી ધર્મેન્દ્રસિંહ લાકડિયા, માજી વિધવા સહાયક પ્રમુખશ્રી કૃષ્ણદેવસિંહ સરોયા, ભાવનગર શહેર પ્રમુખ કરણી સેના અશ્વિનસિંહજી સરોયા, ભાવનગર જિલ્લા પ્રમુખ કરણી સેના આદરણીય ભૂમિબા, અમારા સાથી, આપણા જિલ્લાના પ્રભારી મંત્રી, અમારા પ્રદેશના ઉપાધ્યક્ષે વાત કરી મહેન્દ્રસિંહે, જે રીતે બેટિંગ કરવા નીકળ્યા હતા, જેણે ઘડતર કર્યું ને આજે મંત્રી થયા છે, એવા ઉત્સાહી, ઉર્જાવાન અને ઉર્જા મંત્રી ભાઈ શ્રી કૌશિકભાઈ, માની મેયરશ્રી ભાઈ શ્રી પીડી, અમારા ખૂબ સાથી, અમારો સખો, પ્રેમયોગ ફાઉન્ડેશનના સ્થાપક અને ધ્યાન માટે સમગ્ર ભાવનગર અને રાજ્યને ઘેલું લગાડ્યું છે ભારત વર્ષમાં એવા ભાઈ શ્રી રણજીતસિંહ, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ, ખૂબ બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત છે, બધાનો નામ ઉલ્લેખ નથી કરતો. સૌ વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ, બહેનો, ભાઈ કે ને KR ને ખૂબ બધા લોકો, ભાણુભાન ખૂબ આગેવાનો છે. કોઈનો નામ ઉલ્લેખ નહીં તો માફ કરજો, હિન્દુભા શંભુસિંહને. પણ સાહેબ આજે આનંદ એ વાતનો છે, અમારા ધારાસભ્ય બંને હાજર છે, ભાઈ શ્રી ભીખાભાઈ અને ગૌતમભાઈ. જરા વાટ લઈને અમે ગયા ત્યારે બંને ધારાસભ્યો પણ હારે હતા. વિશાળ સંખ્યામાં એક એવું કામ લઈને નીકળેલા ક્ષત્રિય સમાજના મારા ભાઈઓ અને બહેનોને હું વંદન કરું છું કે આ શિક્ષણનું કામ લઈ અને એક યજ્ઞ કરવા નીકળેલા આગેવાનો છે. સાહેબ આજે એક કાર્યક્રમમાં આવતા હતા એટલે મેં કીધું કે એક એવું તત્વ કોઈ વ્યક્તિનું હોય ને ત્યારે થાય ને, કે મુખ્યમંત્રીને આપણે 2 દી પહેલા બોલાવ્યા, 14મી ખબર પડી
હોળી પછી ખીહરનો દિવસ, મેં પીડીને ફોન કર્યો, પીડી કે ઉભા બધા વાત કરી લઈ. હોળી હાંજ પડે અને 16મી તારીખે સાહેબ હા પાડે કે હું આવી જઈશ તમારા કાર્યક્રમમાં. મને કહેતા આનંદ થાય છે કે અન્ય કાર્યક્રમ એને ટૂંકાવ્યા આગળના, કે ક્ષત્રિય સમાજનું આ પ્રકારનું કામ છે, શિક્ષણનું કામ છે, દીકરા દીકરીઓ ભણી રહ્યા છે હોસ્ટેલમાં અને સ્કૂલની અંદર, એનું કામ છે. ઘર બાળીને તીરથ કરનારા બધા ઋષિમુનિઓ છે, સમાજની સેવા કરે ને, 20, 50, 100 ન થાય સાહેબ. અમે જાહેર જીવનમાં છીએ, અમને ખબર છે. અલગ અલગ દ્રષ્ટિકોણથી અલગ અલગ મૂલ્યાંકનો થાય. સાચે કોઈને કદાચ ખબર પણ ન હોય, ખબર પડે ત્યારે મોડું પણ થઈ જાય. આવા આકલનની સાથે હું કાયમ કહેતો હોઉં છું કે જે સ્પર્ધાનો યુગ છે, ધંધો હોય, સમાજ સેવા હોય, રાજનીતિ હોય, અન્ય કામ હોય, એ સ્પર્ધાના યુગમાં છે આપણે આજે. એમાં 51% સ્વીકૃતિ મળે ને તો 100 ગણાય, અને 51 થી ઉપર જાય ને એટલે 100 ઉપર ગણવી. કારણ કે બધાને પોતપોતાના એંગલથી, દ્રષ્ટિકોણથી મૂલવવાની એક માણસ છીએ, એટલે આપણા મનમાં એ પડ્યું હોય એ સમજથી આપણે મૂલવણી કરીએ. એવા વખતે હું કાયમ કહું, ઋષિમુનિ એટલે કહું છું કે ઘર બાળીને તીરથ કરવાનું. છોકરા ક્યારે મોટા થઈ જાય, ક્યારે લગ્નનો સમય આવી જાય, પણ આ નશો છે સમાજ સેવા કરવાનો, સમાજનું કામ કરવું ને એક નશો છે, મજા જ આવે. અને કોને ખબર ઈશ્વરના કેવા આશીર્વાદ છે કે આજે આપણે આ બધા કામ, અમારું જાહેર જીવન હોય કે આવું સમાજનું, ક્ષત્રિય સમાજનું કામ હોય, એ ઈશ્વરે નિમિત્ત કર્યા છે આપણને. આ કામ તમારે કરીને જવાનું છે. પણ ખબર નહીં 2 ટંકનો રોટલો એ સુખ ચેનથી આપણે ખાઈ શકતા હશું તો આ સેવાનો પણ કેટલું પુણ્યનો ભાગ નહીં હોય, કોને ખબર છે? તો ઈશ્વરને ખબર. આ બધું હોય જ છે આપણા જીવનની આસપાસ. અનેક લોકો આજે 2 ટંકના રોટલા માટે મહેનત કરતા હોય છે, અને આજે આપણે સમાજ માટે સમય પણ આપીએ છીએ, ઘર પણ ચાલે છે, અને આપણા વ્યવસાયની સાથે આપણા દીકરા દીકરો પણ આગળ વધે છે. આ આશીર્વાદથી વધારે મોટું શું કહેવાય મને કહો? સમય કાઢવો એટલે નાની વાત નથી. સમય અત્યારે તમેનું આ કામ માટે આપણા સમાજના દીકરા દીકરીઓ ભણે, એના માટે 30 કરોડના ખર્ચે સંકુલ થતું હોય. અત્યારે 300 દીકરા દીકરીઓ ભણવાના છે, હોસ્ટેલ છે 300ની. મેં તેથી કીધું તો હજી કહું છું કે પાછા ન પડતા આપવાવાળો ઈશ્વરે કોઈને પ્રેરણા કરશે. 500-500ની જ શરૂઆત કરો. સાહેબે પણ મને વાત કરી જ્યારે મને બતાવવા આવ્યા ત્યારે, કે તમે આમ ન ફેલાતા આમ ફેલાજો, ઉપર જજો, કારણ કે જગ્યા હશે તો ભવિષ્યમાં કામ લાગશે. પણ મુખ્યમંત્રી શ્રી વતી અમે વિનંતી કરીએ છીએ તમને, મુખ્યમંત્રીને પ્રાર્થના કરું છું કે સાહેબ રિલેક્સેશન આપવાની જરૂર પડે તો અમારા સંકુલને રિલેક્સેશન બાંધકામમાં આપ આપજો, જેનાથી એક વધારે લાભ ઉપયોગ એ કરી શકાય. સાહેબ અહીંયા સ્કૂલની પણ વાત કરી છે, સ્કૂલ પણ બનવાની છે. વિદ્યા જેવું મોટું દાન એ કંઈ નથી. આપણે એક દીકરો દીકરી ભણાવીએ, મદદ કરીએ, અને એના જીવનમાં આગળ વધે, એમના પરિવારને કોઈને ખવડાવે પીવડાવે, એના પરિવારમાં પાછા એના ઘરે પુત્ર રત્ન અને પુત્રી રત્ન પ્રાપ્ત થાય, એનું કુટુંબ, એનો વંશવેલો, એની રોજગારી આગળ વધે, એ બધામાં પુણ્યનું ભાત હોય. અહીંયા તમારા આગેવાનોનું અને સમાજના લોકોનું લખાવાનું છે ઈશ્વરના ચોપડે. કારણ કે એ કોઈને કુટુંબ ચલાવે, રોજગારી આપવાનો છે, ભણી ગણીને એની સમજ આગળ આવવાની, સ્વરોજગાર થવાનો, નોકરી કરવાનો, આગળ જવાનો, આ બધું પુણ્ય. મેં કોઈક આગેવાનો મળવા આવ્યા સન્માન કરવા ઓફિસે, ત્યારે કહ્યું હતું કે નાનું સૂનું કામ ન સમજતા. ઠીક છે, આપણે આ સ્કૂલ બનાવી દીધી, હોસ્ટેલ બનાવી દીધી, નહીં, આ 71 વર્ષ કીધા આપણે આ બોર્ડિંગને, ક્ષત્રિય બોર્ડિંગને. હવે અંદર તમે જોશો ને તો એ છોકરાઓ પણ અત્યારે કોન્ટ્રીબ્યુશન કરતા હશે, એ સમાજમાં, એ વ્યવસ્થામાં એનું કુટુંબ ચલાવતા હશે, કંઈક અન્ય કામ કરતા હશે. સાહેબ વિચાર તો કરો, એમના કુટુંબની અંદર કેટલો આનંદ થતો. કારણ કે ગામડામાંથી આપણે આવીએ છીએ, માંડ કરીને, એ માંડ મજૂરી કરીને માંડ બહાર આવ્યા. હજી પણ અહીંયા હાથ ઊંચા કરાવું ને તો 10 ને 12 ધોરણ ભણેલા, એથી વધારે આગળ ભણેલા ઓછા હશે. હાથ ઊંચો કરો તો 12 થી ઉપર હોય, ધોરણ 12 થી ઉપર ભણ્યા હાથ ઊંચો સાહેબ જોઈજો, આટલા બધાની વચ્ચે 8 ને એ બધું જોઈએ તો બહુ. હજી આપણે નરેન્દ્રભાઈનો આપણે આભાર માનીએ કે કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, એના માટે થઈને એ માણસે ધૂણી દેખાવી, અને એમના કારણે સમાજમાં શિક્ષણની ભૂખ ઉગડી, અને ગામે ગામ આપણે ભલે ન ભણ્યા, આપણા દીકરા 12 આટલી મોટી સંખ્યા છે સાહેબ. હું નથી માનતો 25 થી 50 થી વધારે હાથ 12 ધોરણ ઉપર થયા. કલ્પના કરો, આ શિક્ષણ આપવા માટે એની આખું જીવન, કારણ કે શિક્ષણની સાથે એની સમજ વધવાની છે, એનો આદર, એનો સન્માન, એની સમજ શક્તિ. એ કુટુંબને અશિક્ષિત કોઈ હોય તો એ કુટુંબ ખરાબ નથી હોતું, એમને પણ અભણ હોય, એમને પણ એક ગણતર હોય છે, પણ ભણે, બહાર નીકળે, એક્સપોઝર મળે, ચર્ચા થાય, સમજે, તો એને વધારે કુટુંબને સારી રીતે રાખી સાચવી અને સમજ સાથે જાતું કરવાની ભાવના આવે. ભાઈ મારો ભાઈ ભાંડુ છે, જતું કરો ને, ક્યાંક પકડી ન રાખે. એ સમજદારી કે બહાર જતા જતા એમને મળી છે ત્યારે
અમારું સન્માન તમે કર્યું છે. માની મુખ્યમંત્રીશ્રી પાસે સમય ઓછો છે, મારે તો કહેવું ઘણું છે. કારણ કે આ સમાજે સાહેબ 30 કરોડ રૂપિયા ભેગા કરવાના, 28 કરોડ રૂપિયા આવી જાય, આ કોઈ નાનું સોનું સંકલ્પ નથી. અને અમે તો ભૂતકાળમાં એક ફૂટના પૈસા લીધેલા છે, કંઈક કરીએ ને પાર્ટીના કાર્યાલયો. હું તમને વિશ્વાસ આપું છું, કૃષ્ણકુમારસિંહની દિવ્ય ચેતના છે, આપણા કામનો સંદર્ભ છે, ત્યારે એક 2 ફૂટ 10 ફૂટ 100 ફૂટ 1500 ફૂટ 1000 ફૂટનો પણ કોઈ વ્યક્તિ આપવા માંગતો હોય ને તો એને પણ જોડજો. એને ભાવ આવશે કે આમાં મારું કોન્ટ્રીબ્યુશન છે. સમાજનો નાનામાં નાનો માણસ એ કેવી રીતે જોડાઈ શકે એના માટેને પણ સમાજ પ્રયાસ કરવાના છે. પણ પહેલા મને એમ કીધું કે મોટા મોટાને આપણે મહેન્દ્રસિંહને હજી આપણે ઉમેરો કરી શકશું, કારણ કે એમ કે હું ખેડૂત છું સાહેબ. તો ખેતીની જમીન બધી તમારી, બાકીની સમાજને આપી દે. એવું નથી, આપ્યા છે એ પણ નીકળ્યા છે. મને ખબર છે કમિટી બની છે, એ કમિટીને ભેગું કરવાની જવાબદારીમાં માનની મહેન્દ્રસિંહજી છે. એને કંઈક અમને કીધું તમે કહીએ ને, પણ આપનો ઋણ સ્વીકાર કરીએ છીએ, અમારી ફરજ છે. તમે મને મોકો આપ્યો એટલે હું આભાર માનું છું. કારણ કે ઘણા બધા આગેવાનો હોઈ શકે, થઈ શકે. મુખ્યમંત્રીએ રસ્તો કાઢ્યો સાહેબ. હવે હું નાનો હતો ત્યારથી આમ ડીપી નો રોડ થાય ને પછી આમાં કોર્ટ કઈ ન કરે સાહેબ. પણ તમે એ સંવેદનાથી ડીપી રોડમાં પણ રસ્તો કાઢી દીધો. 30% જેટલી કપાતે જતી કરીને 10% રાખી સાહેબ. કોઈક મને કહેતું હતું કે 75 થી 80 કરોડ રૂપિયાનો ફાયદો છે આ ભાવમાં, પણ એને પૈસાથી ન મૂલવીએ. કારણ કે જે કામ લઈને નીકળ્યા છો તમે, એ કામ નવી અને ભવિષ્યની પેઢી માટે એક એવા સંસ્કારો, એવું શિક્ષણ અને એવું લઈને સમાજ વ્યવસ્થાની અંદર જવાના છે. એટલે આપનો પુનઃ એકવાર, મેં તેથી પણ પત્ર લખ્યો હતો, હજી પણ કહું છું, અમારી ફરજનો ભાગ છે. બાકીની વ્યવસ્થાઓમાં પાર્ટીના અલગ અલગ વિચારવાળા અનેક લોકો અહીંયા હશે, પણ એને એ રીતે ક્યારેય મેં મૂલ્યું નથી, મૂલવવાના પણ નથી. અમારી ફરજ છે સમાજમાં જ્યારે જે જરૂર હોય ત્યારે અમને ચોક્કસ કહેજો. એ શૈક્ષણિક સંકુલ કરી રહ્યા છો ત્યારે પણ સરકારની જ્યાં જરૂર પડે ત્યાં એ સરકારની સહાય પણ આપવા માટે ભૂપેન્દ્રભાઈની પાસે ખોળો પાથરીને આપણે જઈશું. કારણ કે આપણા માય બાપ છે. માય બાપ તમે પ્રજાજનોને આપજો. અમને ભરોસો છે તમે જે કરી રહ્યા છો ત્યારે જ્યાં પણ આ સમાજને જરૂર પડે, જેવી પણ જરૂર પડે, શિક્ષણ માટે, અન્ય કામ માટે, અમારું હંમેશા ઉદારતાથી અમારી ફરજના ભાગરૂપે જ્યાં જે વસ્તુ કરવા જેવી હોય, જે કરીને સમાજને અને અન્ય સમાજને વ્યક્તિગત પણ કામ હોય, પણ જ્યાં પણ અમારી જરૂર હોય ત્યાં ચોક્કસ અમારી ફરજના ભાગરૂપે પ્રામાણિકતા અને નિષ્ઠાથી આપણું સત્ય વાસ્તવિક કામ ક્યારે અટકશે નહીં એનો સમાજની વચ્ચે ભરોસો આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ભાવેણા, જય કૃષ્ણકુમારસિંહજી.